નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ગુજરાતી FL એટલે કે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજનું પેપર લેવાનું છે, ઓરિજિનલ પેપર એટલે કે સાચું પેપર, તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. ધોરણ 10, તારીખ છે 25/7/2024 એટલે કે 25 જુલાઈ. પ્રશ્ન બેંક 1 રહેશે. તો આપણે સાહિત્ય હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. અંત સુધી પૂરેપૂરો વિડીયો જોવાનો રહેશે. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે. પ્રશ્ન 1, કવિ, લેખક, કૃતિ, પાત્ર, ઉક્તિ, સાહિત્ય પ્રકાર અંગે પરિચય મેળવે છે અને આપે છે. તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો આ જોડકા સાહિત્ય ફરીથી જોડીને તમારે લખવાના રહેશે. તો સાહિત્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર. તો પેલું છે વૈષ્ણવજન. તો વૈષ્ણવજનમાં કોણ આવશે? તેમ આપણો આન્સર રહેશે. આન્સર રહેશે નરસિંહ મહેતા. શું આન્સર રહેશે? નરસિંહ મહેતા. તો પહેલામાં આપણો આન્સર રહેશે પહેલાંનું ડ સાથે એટલે કે નરસિંહ મહેતા. પછી બીજું છે ભૂલી ગયા પછી. તો ભૂલી ગયા પછી કૃતિ કોની છે? તો રઘુવીર ચૌધરીની છે. તો રઘુવીર ચૌધરીની છે ભૂલી ગયા પછી કૃતિ છે. અને ત્રીજા નંબરનું છે શીલવંત સાધુને. તો શીલવંત સાધુને કૃતિ કોની છે? તો એ ગંગા સતીની કૃતિ છે. આન્સર રહેશે ગંગા સતી. તો વૈષ્ણવજન નરસિંહ મહેતા, ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરી, શીલવંત સાધુને તો ગંગા સતી. તો સાહિત્ય આવા આન્સર કરી લેવા. સાહિત્યનો આન્સર જોઈ લો. પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. તો આમાં જોઈ તો અથવામાં છે સાહિત્ય કૃતિ, સાહિત્ય પ્રકાર. તો ભૂલી ગયા પછી, તો ભૂલી ગયા પછી તો એ કોને શું છે? તો એ ભૂલી ગયા પછી છે એકાંકી છે. શું છે? એકાંકી છે. પછી છે રેસનો ઘોડો. તો રેસનો ઘોડો છે એ નવલિકા છે. અને લાસ્ટમાં છે વૈષ્ણવજન. તો વૈષ્ણવજન શું છે? તો એ પદ છે કે ભજન છે. તો એ પદ છે. તે નરસિંહ મહેતા દ્વારા રચિત પદ છે. ઉપર આપણે જોયું. તો આ પણ સાહિત્ય જોડી લ્યો. તો સાહિત્ય આવી રીતે તમારે આન્સર કરી લેવાનું રહેશે. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અહીં તમને બધા પેપર મળતા રહેશે. એક્ઝામ પહેલાં પણ ઇમ્પોર્ટન્ટ પેપર મળતા રહે. આ બધા કરાવેલા છે. એમાંથી જ આ પૂછાણેલું છે. મોડલ પેપરમાંથી બેઠે બેઠું પૂછાણેલું છે. તો આપણે વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને મારી બીજી યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણી આ બીજી ચેનલ છે હેરી બારિયા. ચેનલનું નામ છે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આમાં પણ આપણે વિડીયો મૂકતા રહીએ છીએ. વ્લોગિંગના આપણે વિડીયો મૂકીશું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પણ દબાવી દેવું. આપણે આવા બધા વિડીયોમાં મૂકીએ છીએ. તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા અબાઉટમાં અથવા કોમેન્ટ બોક્સમાંની લિંક મળી જશે. તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. તો આપણે ફરીથી વિડીયો તરફ આગળ વધી લઈ. તો ઉપરના આપણે ક્વેશ્ચન કરાવી દીધા છે. તો આપણે હવે આ ક્વેશ્ચન બાકી છે આપણે કરી લઈએ. તો નીનાબહેન, વિનુ કાકા અને વિરાટ બાબુ. તો નીનાબહેનમાં શું આવશે જવાબ? તો નીનાબહેન છે એ શું કહે છે? અંકિતને તેનું શૈશવ પાસું આપી દો. વિનુ કાકા, તો વિનુ કાકા કહે છે હા બેટા ચાલ, બહુ મોડું થઈ જાય છે. અને પછી છે વિરાટ બાબુ. તો વિરાટ બાબુ મોસ્ટ હેપી ઇન ધ યુનિવર્સ મેન. તો એ આપણે એ કહે છે. તો સારી છે. આવી રીતે આન્સર દેવાના રહેશે. તો સાહિત્ય આન્સર જોડી લો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો આગળનું છે અથવામાં છે સાહિત્ય કૃતિ અને મૂળ સંગ્રહ. તો એમાં પહેલું છે રેસનો ઘોડો. તો રેસનો ઘોડો છે એ ક્યાંમાંથી લેવામાં આવેલું છે? તો રેસનો ઘોડો છે એ લેવામાં આવેલું છે કોઈ વાર થાય કે ત્રીજો પુરુષ. તો કોઈ વાર થાય કે એમાંથી લેવામાં આવેલું છે. પછી છે ભૂલી ગયા પછી. તો ભૂલી ગયા પછી છે ત્રીજા પુરુષમાંથી લેવામાં આવેલું છે, રઘુવીર ચૌધરી રચિત. અને લાસ્ટમાં છે એ છે શીલવંત સાધુને. તો ગંગા સતીના ભજના આપણે જોઈએ તો ગંગા સતીની ભજન ગંગા કે આશ્રમ ભજનાવલી. તો ગંગા સતીના ભજન ગંગા આપણેમાંથી લેવામાં આવેલું છે. તો સાહિત્ય આવી રીતે તમારા આન્સર કરી લેવાનું રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. તો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તેમાં છે ગંગા સતીએ ખાલી જગ્યાની નજર સમક્ષ રાખીને ભજનો રચ્યા હતા. તો કોને નજર સમક્ષ રાખીને આપણે જોઈએ તેમાં આપણો આન્સર રહેશે પાનબાઈને નજર સમક્ષ રાખીને. તેમાં જવાબ આવશે પાનબાઈ. પછી છે બીજા નંબરનું શિક્ષણ વિદ્યાર્થીને ખાલી જગ્યા માણસ બનાવે છે. તો શિક્ષણ છે વિદ્યાર્થીને એક ઉમદા માણસ બનાવે છે. કેવો માણસ બનાવે છે? ઉમદા માણસ બનાવે છે. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન. એમાં ગાંધીજીને નરસિંહ મહેતાનું ખાલી જગ્યા પદ અતિ પ્રિય હતું.
જળકમળ, જાગને જાદવા કે વૈષ્ણવજન? તેમાં આપણો આન્સર રહેશે વૈષ્ણવજન આન્સર રહેશે. પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન, નરસિંહ મહેતાના પ્રભાતિયા ખાલી જગ્યા છંદમાં રચાયેલા છે. તો એ છંદ છે એ ઝૂલણા છંદ છે. કયો છંદ છે? ઝૂલણા છંદ આન્સર રહેશે. પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન, ચોપાઈ છે એમાં 15 માત્રા આવે છે, 4 ચરણ હોય, 60 હોય છે, હરિગીતમાં 28 હોય છે, ઝૂલણામાં 37 અક્ષર આપણે તો હોય છે માત્રા. પાંચમા નંબરનું, અંકિતની પત્નીનું નામ શું હતું? તો એમાં આપણો આન્સર રહેશે નંદા આન્સર રહેશે. શું આન્સર રહેશે? નંદા આન્સર રહેશે. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, શીલવંત એટલે ખાલી જગ્યા? તો શીલવંત એટલે ચારિત્ર્યવાન. શું થશે? ચારિત્ર્યવાન. તેમાં આપણો જવાબ આવશે આ ચારિત્ર્યવાન. તો સાહિત્ય તમારે આવી રીતે જોડી લેવાનું રહેશે. પાનબાઈ, ઉમદા, વૈષ્ણવજન, ઝૂલણા, નંદ અને નંદા અને ચારિત્ર્યવાન. તો આગળના ક્વેશ્ચનમાં આપણે જોઈ લઈએ. સાતમા નંબરનો ક્વેશ્ચન છે, તો ભૂલી ગયા છે આપણે જોઈ તો ભૂલી ગયા પછી પાઠ ખાલી જગ્યા કૃતિમાંથી લેવામાં આવ્યો છે. તો ભૂલી ગયા પછી પાઠ છે કૃતિમાંથી લેવામાં આવે છે કોઈ વાર કે ત્રીજો પુરુષ. તો એમાં જવાબ આવશે ત્રીજો પુરુષ જવાબ આવશે. શું જવાબ આવશે એમાં જવાબ આવશે ત્રીજો પુરુષ. તો આવી રીતે તમારે સાહિત્ય જોઈ લેવાનું છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. આન્સર છે આવી રીતે આન્સર રહેશે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો ફરીથી આને લાવી દઈએ. તો આગળના ક્વેશ્ચન છે આઠમા નંબરનો ક્વેશ્ચન, ગરોળીથી ડરનાર મનીષા હવે ખાલી જગ્યા સામે લડી શકે છે? તો એમાં આપણો જવાબ રહેશે મગર સામે લડી શકે છે. નવમા નંબરનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યાને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગઈ. વિરાટ બાબુ, નરેન કે કન્નોજ? 10મા નંબરનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું હતું. તો કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું હતું. તો કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું હતું. તો આવી રીતે આન્સર દેવાના રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 4. તો પહેલું છે, કોઈ પણ પ્રકારનું નુકસાન કરો તો તમારા ઘરમાં તમને સૌથી વધુ કોણ ટોકે છે? તો આપણા પપ્પા જ ટોકતા હોય એટલે પિતાજી જવાબ આવી શકે. બીજા તમને ટોકતા હોય તમારે જાતે તમારી રીતે લખી લેવાનું રહેશે. તમારો મિત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે તો તમે ભેટમાં શું આપશો? તો આપણે જો ત્યાં ભેટમાં શું આપશો તમારે જાતે જ કરી લેવું. પછી શિક્ષણના પાયાનો સિદ્ધાંત કયો છે? તો આ પણ તમને પુસ્તકમાંથી મળી જશે. ઘડપણમાં માતા પિતા કોના સહકારની વધુ અપેક્ષા હોય છે? તો એના પુત્રની હોય છે એ વધારે ઉપેક્ષાઓ હોય છે. નરેને કઈ તાલીમ મેળવી હતી? તો આપણે જોઈએ તો વનરક્ષકની. ફોરેસ્ટ આપણે કરી શકીએ ને. પછી છે, રીચ માણસને જોઈને પોતાના બચાવ માટે શું કરે છે? તો આપણે જોઈએ તો જનૂનથી તેનો પ્રતિકાર કરે છે. શું આન્સર છે? તે જે માણસ હોય છે, વ્યક્તિ હોય છે, એનો જનૂનથી પ્રતિકાર કરે છે એટલે સામે થાય છે. મનીષાના પિતાનો ખરો આનંદ કઈ વાતનો હતો? મનીષા દેસાઈએ કયા મુદ્દા પર ભાષણ આપેલું હતું? તો એ બેઠું તમને પુસ્તકમાં મળી જશે. મનીષા દેસાઈનું આપણે જોઈ લીધું. નીચેનામાંથી કયું પદ કવિયત્રી ગંગા સતીનું નથી? તો ભક્તિ કરવી તેણે સાજ વીજળીના ચમકારે. તો વીજળીના ચમકારે છે એ આપણે ગંગા સતીનું છે. અખિલ બ્રહ્માંડમાં. તો અખિલ બ્રહ્માંડમાં છે એ છે નરસિંહ મહેતાનું. કોનું છે? આ છે નરસિંહ મહેતાનું. અને આ મેરુના ડગેરી ગંગા સતીનું છે. તો જવાબ આવશે નરસિંહ મહેતાનું છે કૃતિ અખિલ બ્રહ્માંડમાં. કોની વૃત્તિ સદાય નિર્મળ હોય છે? તો સદાય નિર્મળ હોય છે શીલવંત સાધુની. કોની? શીલવંત સાધુની આન્સર છે. શીલવંત સાધુની આપણે જોઈએ તો વૃત્તિ સદાય નિર્મળ હોય છે. તો સાહિત્ય આવી રીતે આન્સર જોઈ લેવો. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. શીલવંત સાધુને કૃતિમાં સૌરાષ્ટ્રની પ્રાદેશિક ખાસિયત દર્શાવતા કયા શબ્દોનો પ્રયોજાય છે? વૈષ્ણવજન કાવ્યમાં કવિએ નકાર સૂચવવા કયા શબ્દનો ઉપયોગ કર્યો છે? પછી છે 13મા નંબરનો, નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે? તો નરસિંહ મહેતા આપણે જોઈએ તો કોને ધન્ય ગણે છે? તો વૈષ્ણવજનને આપણે જોઈએ તો જે આપણે વૈષ્ણવજન દર્શન પ્રાપ્ત કરશે. કોના દર્શન કરવાથી? તો 71 વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 કુળ પેઢી તરી જાય છે. કવિ નરસિંહ મહેતાને કયું બિરુદ મળેલું છે? તો આદિ કવિનું બિરુદ મળેલું છે. તો એ પણ યાદ રાખવાનું છે. તળાજામાં એનો જન્મ થયો હતો. જુનાગઢ કર્મભૂમિ હતી. 15મી સદીમાં જન્મ થયો હતો. એ પણ યાદ રાખી લેવું. તો વિભાગ બી છે પ્રશ્ન નંબર 2,
બાકીના બધા ક્વેશ્ચન છે આપણે પાર્ટ 2માં કરાવીશું, એટલે કે કેમાં કરાવીશું? ભાગ 2માં કરાવી દઈશું. આપણે ભાગ 2 છે મિત્રો, ભાગ 2માં આપણે આ કરાવવાના છીએ. કયામાં? ભાગ 2માં આપણે હું તમને કરાવી દઈ. ભાગ 2માં આપણે આને કરાવી દઈશું, એટલે કે પાર્ટ 2માં. તો પાર્ટ 2 જોવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આ બધા જ ક્વેશ્ચન છે બાકીના એ આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. આ બધા જોડણી બોડણી બધું જ પાર્ટ 2માં આપણે કરાવી દઈશું. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ અને બંને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, હરિબારી અને વન એજ્યુકેશન ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. તો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.